નમસ્કાર સિદ્ધપુરવાસીઓ. સિદ્ધપુર નગરપાલિકાની ખાસિયતો ગણાવવા માટે તો આપણે વાત ના કરી શકીએ, કારણ ખાસિયતો જેવું કંઈ છે રાખ્યું જ નથી. સિદ્ધપુર નગરપાલિકાની વર્તમાન વ્યવસ્થા કેટલી સારી છે, કેટલી ખરાબ છે, એ સમસ્યા નિવારણ મંચના ગ્રુપની અંદર લગભગ લોકો જાણે જ છે. આપણે આ બાબતે લાંબી વાત નથી કરવી, પણ સિદ્ધપુર નગરપાલિકાની હમણાં એક મમતા સોસાયટીનો એક મુખ્ય વિડીયો, છેલ્લા ઘણા વર્ષોથી કુંડી ખરાબ હતી, એ કુંડી ખાલી થઈ, આ બધી વસ્તુ જે વોર્ડ નંબર 9 વિસ્તારમાં લગભગ પેલો રસ્તો પાઇપો નાખવા તોડ્યો, રોડ બનતો નથી. આજે ત્યાં આખલાનો વિડીયો મૂક્યો. માયાનગરમાં બી એ હાલત છે, વોર્ડ નંબર 8માં, જ્યાંથી પ્રમુખ આવે છે, ચેરમેનો છે, સુપર પ્રમુખ છે. સુપર પ્રમુખનું નામ ના લેવાય, ખોટું લાગે એમને. સિદ્ધપુર નગરપાલિકાના અંદર એક પણ એવો વોર્ડ નથી જ્યાં તમે છાતી ઠોકીને કહી શકો કે આ સુંદર વોર્ડ. હમણાં એક નાટક કર્યું, કોઈ હોસ્પિટલના સ્વચ્છતા માટે નગરપાલિકાએ એવોર્ડ આપ્યો. હવે એ બધું બરાબર છે. નગરપાલિકાના ઘરના ભૂવા અને ઘરના ડાકલા. સિદ્ધપુર નગરપાલિકા ઘરના ભૂવા અને ઘરના દાખલા એ રીતે અત્યારે આ બધું બરાબર છે. જે છે મેળાનો હિસાબ તો કે અમે નહીં આપીએ, પેલી 6 લાખની ગાડીમાં આટલા ખર્ચો અમે કરીશું, વોર્ડ નંબર અલગ અલગ વોર્ડની અંદર સફાઈ કામદારોની ભરતી અમે નહીં કરીએ, તમારે થાય એ કરી લેવાનું. એવી જ રીતે સિદ્ધપુરની સફાઈ વ્યવસ્થા તો બિલકુલ ખોરંભે ચડી છે. વેપારીઓ ત્રાહિમામ છે, જે શોપિંગ સેન્ટર અડધું ઉતાર્યું, અડધું એમને લટકતું રાખ્યું, પ્લસ એરિયામાં બોમ્બ બ્લાસ્ટ થયો હોય એ ટાઈપ. એવી જ નદીના ઢાળે બિંદુ સરોવર, ડેરિયાપરા, સીતાનગર, પેપલ્લા તળાવ, કોઈ વિસ્તાર નથી જે નગરપાલિકાની સમસ્યા ના હોય. તો મિત્રો, આપણે આ રીતે ચાલતું જ રહેવાનું. પછી ચૂંટણી આવશે એટલે કે ભારત માતા કી જય, વંદે માતરમ. નરેન્દ્ર મોદીને મત આપીને જીતાડો તમારો દેશનો પ્રધાન, હિન્દુ ધર્મનું આમ પેલું આમ, આપણે ચૂંટણી મત આપી દેવાના. ભલે આપણે 3-4 વર્ષોથી આપણા માન્ય મંત્રીશ્રીએ ઓપનિંગ કર્યું, બ્રિજ પર લાઇટ ના લાગે, શરમ આવે કે લાઇટ વગરના બ્રિજનું મંત્રીએ ઓપનિંગ કરી નાખ્યું હતું. ચાલશે, આપણા મંત્રી છે ને દાનવીર, ઉદ્યોગપતિ, લોકોના ઘર ચલાવનાર, એક આપણે ચાલશે. ખેડો એ બી સહન કરી લીધું. મંત્રી નહીં, પણ હવે આ બધું ફાવટ આવી ગઈ. મંત્રી માટે ઇજ્જત નથી, જતી રહી, ફાવટ આવી ગઈ. એ પછી આ ટોળાની અંદર આ ટોળાના સરદાર બની ગયા છે. આજે જે લાગવું હોય એમને સારા સંબંધો, સારા વ્યક્તિ તરીકે સારા, પણ શું કરવાનો? સારો વ્યક્તિ રાક્ષસોના સાથે બેસતો ઉઠતો હોય તો સારા વ્યક્તિને કરવાનો શું? એવી તમે એક લાઇટ વગરના બ્રિજનું ઓપનિંગ કરી નાખો, ગામમાં ગાયો આખલા લડતા હોય, ટુરિઝમ ગામ છે. આ સિદ્ધપુર શહેરમાં કોઈને કહેનારું જ નહીં. સિદ્ધપુર નગરપાલિકાના સદસ્યો જાણે બધા રાષ્ટ્રપતિના નાના દીકરા, રાષ્ટ્રપતિના મોટા ભાઈ, રાષ્ટ્રપતિ કરતા મોટો પાવર વાપરનારા. સિદ્ધપુરના લોકોનું વાંક શું? સિદ્ધપુરના લોકોએ તમને મત આપ્યા એ મોટો એમનો વાંક. સિદ્ધપુરના લોકોએ તમને ચૂંટણી જીતાડી, તમને ચૂંટણીમાં સિદ્ધપુરના સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની ગણના કરે એ એમનો વાંક. શું વાંક શું સિદ્ધપુરના લોકોનો? વૃક્ષારોપણ અમે નહીં કરીએ, મેળાનો હિસાબ અમે નહીં આપીએ, ગાડીઓનો હિસાબ અમે નહીં આપીએ. એટલે ઘણા લોકો બિચારા સોશિયલ મીડિયામાં અમારા જે વાતો કરતા એવું સમજો કે અમે વાતો કરતા એટલે તમારામાં નૈતિકતા જેવું કંઈ છે કે નહીં? અમે શું અમારો સમય ને અમે અમારી જે મહેનત, અમે શું તમારા લોકોના પાછળ શું તમે મારા દુશ્મન છો? શરમ આવે કે તમને નગરપાલિકાનો વહીવટ આપવામાં આવ્યો હતો. 5 વર્ષમાં શું કર્યું? વહીવટની જાહેરમાં ચર્ચા કરો. 5 વર્ષમાં કર્યું શું? દારૂ પીધો, ગાંજો પીધો, ચરસ પીધો, શું કર્યું? તમે એ કરો. એ બધું એનો જાહેર જનતાનો તમારે હિસાબ આવવો જોઈએ. એના નામ પારદર્શક વહીવટ કહેવાય. મેળાની અંદર બોર્ડ લગાવવાના, બેનરો લગાવવાના, સ્વપ્રસિદ્ધિ કરવાની, આ બધું લોકસેવકના ના શોભો. લોકસેવકો હોય આ બધું ના હોય. લોકસેવક હોય તો લોકોને પડતી ભૂમે તકલીફ જ ના આવી જોઈએ.
સિદ્ધપુર નગરપાલિકાની અંદર હદ વિસ્તારની અંદર કોઈને તકલીફ જ ના આવી જોઈએ, એનું નામ નગરસેવકની મેનેજમેન્ટ. નદીની અંદર આજ બી ગંદકી એટલી, ગટરો ઉભરાય, ગાયોથી લોકો હેરાન, લાઇટોનું આજ બી હાઈવે તમે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ લગભગ અંધારું અંધારું, પણ પ્રકાશ ક્યાં? નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોના ઘરે આહા ફોટા, વિડીયો, બેનરો, એની કોઈ સીમા જ નથી. પેલો એક અમારામાં એક કહેવત છે, પણ હાલ એ કહેવત જો સાર્વજનિક મંચ ઉપર કહેવા જઈએ તો ઘણાનો ધાર્મિક ભાવના લાગણી દુભાય, તો કોઈની આસ્થા દુભાય, એ કામ કરવું નથી. સિદ્ધપુર નગરપાલિકાના જે વર્તમાન સદસ્યો આત્મચિંતન કરો. આપણે આ 5 વર્ષમાં શું કર્યું, શું કરવા માટે આવ્યા હતા, શું કર્યું, લોકો તમારા કામથી ખુશ છે કે નહીં, માનનીય મંત્રીશ્રી આપણા ધ્યાનમાં લેજો.